રાજકોટમાં બિસ્માર રસ્તા અંગે રાજ્ય સરકારે માહિતી માંગી છે। શહેરમાં ખરાબ રસ્તાઓને લઈને ઉચ્ચ કક્ષાએથી રિપોર્ટ મંગાવવામાં આવી રહ્યો છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપ્યા છતાં પણ પ્રથમ વરસાદમાં જ રસ્તાઓની હાલત કફોડી થયેલી જોવા મળી રહી છે। બિસ્માર રસ્તાઓ અંગે અધિકારીઓ અને પદાધિકારીઓ કરશે બેઠક। મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા અધિકારીઓને માહિતી રજૂ કરવા આદેશ અપાયો છે। મ્યુનિસિપલ કમિશનર અને મેયરની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે। અગાઉ આયોજિત બેઠક રખાઈ હતી મોકૂફ અને હવે બેઠક માટે નવી તારીખ નક્કી કરવામાં આવશે। રસ્તા અને પાણી ભરાવાની સમસ્યા અંગે સમીક્ષા કરવામાં આવશે। તો આ જ મુદ્દે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ લાઈવ જોડાયા છે રાજકોટથી। રાજકોટમાં જે પ્રકારની સ્થિતિ છે, મોહિત, રાજકોટમાં બિસ્માર રસ્તાઓની હાલત છે અને તેને લઈને જ હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। શું વધારે અપડેટ? હિરલ, જે રીતે રાજકોટ શહેરમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પોલ છે તે ખુલી ગઈ હતી અને શહેરના અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં રસ્તાઓ છે તે બિસ્માર થઈ ગયા છે। રાજકોટનો જે માધાપર ચોકડી એટલે વોર્ડ નંબર 3નો વિસ્તાર હોય, વોર્ડ નંબર જે 10નો વિસ્તાર હોય કે પછી જે મવડી સહિતના જે વિસ્તાર હોય, આ તમામ એવા રસ્તાઓ હતા કે જ્યાં જે પ્રથમ વરસાદે જ ડામર છે તે ધોવાઈ ગયો હતો ને તેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી હતી। જે TV9માં આ સમગ્ર અહેવાલ છે તે પ્રકાશિત થયા બાદ હવે રાજ્ય સરકાર છે તેમના દ્વારા આ અંગે તપાસના આદેશ છે તે આપી દેવામાં આવી છે। મહાનગરપાલિકાના સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પાસે રોડ રસ્તાને લઈને રિપોર્ટ છે તે માંગવામાં આવ્યો છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવા છતાં રોડ રસ્તાની પ્રથમ વરસાદમાં જ આ પ્રકારની હાલત કઈ રીતે થઈ તે અંગેની પણ સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે। બીજી તરફ શહેરમાં હવે આ તો ચોમાસાની શરૂઆત છે, હજુ જે 1.5 થી 2 મહિનો છે તે વરસાદ પડે તેવી પૂરી શક્યતા છે અને તેની વચ્ચે લોકોને હાલાકી ન પડે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને મેયર છે તેની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। ગઈકાલે એટલે કે મંગળવારે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ અનિશ્ચિત કારણોસર આ બેઠક છે તે મોકૂફ રાખવામાં આવી હતી। હવે આગામી દિવસોમાં આ બેઠક મળશે અને આ બેઠકમાં જે ત્રણેય ઝોનના જે સિટી એન્જિનિયરો હોય કે પછી અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને કોર્પોરેટરો છે તેને સાથે રાખવામાં આવશે અને પોતાના વિસ્તારમાં જે પણ રોડ રસ્તાને લઈને સમસ્યા છે, પાણી ભરાવાની સમસ્યા છે, તેને લઈને મેયર છે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તેમના દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવશે। કોર્પોરેટરોમાં પણ એક પ્રકારની નારાજગી છે તે જોવા મળી રહી છે। જે પ્રકારે માહિતી મળી રહી છે કે શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં કાયમી પાણી ભરાવાની સમસ્યા છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરીમાં આ વિસ્તારોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી અને તેને કારણે જ જે કોર્પોરેટરો છે તેમને લોકરોષનું ભોગ છે તે બનવું પડે છે અને એટલા માટે જ એ વિસ્તારો છે તેને આઈડેન્ટિફાઈ કરી અને આગામી દિવસોમાં જે વિસ્તારોમાં રોડ રસ્તાની સમસ્યા છે તે વિસ્તારોમાં ઝડપમાં ઝડપ કામગીરી થાય તે માટેની સમીક્ષા બેઠક છે તે કરવા જઈ રહ્યા છે। આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે અને તેમાં પણ 63 કરોડ રૂપિયાના રોડ રસ્તાના કામો છે તે મંજૂર થવાના છે। ખાસ કરીને જે વિસ્તારોમાં જે અત્યારે પણ ગાબડા પડી ગયા છે ને તે વિસ્તારોમાં સમારકામ જલ્દી થાય તે માટેની પણ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। ટૂંકમાં પ્રથમ વરસાદે જ રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી હોય કે પછી રોડ રસ્તાના કરોડો રૂપિયાના કામ હોય તેની પોલ ખુલી ગઈ છે। ભ્રષ્ટાચારની ગંધ છે તે પણ આવી રહી છે અને તેની વચ્ચે રાજ્ય સરકારે રિપોર્ટ માંગતા હવે જે મહાનગરપાલિકાનું તંત્ર છે તે એલર્ટ જોવા મળી રહ્યું છે। જી બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટમાં જે ખાડારાશ જોવા મળી રહ્યું છે હવે તેને લઈને રાજ્ય સરકાર દ્વારા રિપોર્ટ માંગવામાં આવ્યો છે, કારણ કે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફળવાય છે પરંતુ પ્રથમ વરસાદમાં જ રસ્તા ધોવાઈ જાય છે।